ત્યારે મુકુંદ રાધે રાધે બોલ ત્યારે મુકુંદ રાધે રાધે બોલ ત્યારે મુકુંદ રાધે રાધે બોલ 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 ત્યારે રાધે બોલ 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 ત્યારે મુકુંદ માધવ રાધે રાધે બોલ મુકુંદ રાધે રાધે બોલ ત્યારે મુકુંદ માધવ રાધે રાધે કથ્યતામ ભગવન યત્ર મૈથુને દિવે પ્રજા પ્રિયવ્રતો તાનુપાદો સુતો સ્વયં ભવસ્ય વૈ યથા ધર્મ જુગપતો સપ્તદીપવર્તિ મહિમા ક્યાં ભૂલ્યા હતા ક્યાં ભૂલ્યા હતા બેઠા છો કથામાં પાકું થઈ ગયું કથામાં જ છે ભગવાનની ભક્તિ એકદમ ક્રોધ ભરેલી છે અતિ ક્રોધ ભગવાન આવ્યો ભગવાન ક્યારે ક્રોધ કરે જ્યારે એના ભક્તને કોઈ દુઃખી કરે એના ભક્તનું કોઈ અપમાન કરે તે ભગવાન સહન ન કરે ભગવાન સ્વયં કૃષ્ણએ કીધું છે કદાચ મને કોઈ કાંઈ કહેશે ને તો હું સહન કરી રહીશ પણ મારા ભક્તને જો કોઈ કાંઈ કહે એ મારાથી સહન નહીં થાય ભક્તનો જ્યાં પોકાર ભગવાને સાંભળ્યો એટલે ભગવાન નરસિંહ બનીને આવ્યા છે અને આખી સભામાં જ્યાં ભગવાનની સામુ બધાએ જોયા તે બધા એકદમ હટી ગયા આ શું કોઈ દેવ છે કે કોઈ દાનવ છે ભગવાન પત્ની હટી ગયા ધણી જયારે ખીજાય ત્યારે તેનો હટી જવું આપણને ખબર પડે ધણી ખીજાણો છે એની હટી જવાના અંતું થઈ જઈજો લક્ષ્મીજી હટી ગયા બધા દેવતાઓ હટી ગયા કોઈ ગયું ફક્ત
બ્રહ્માજીનું આપેલું વરદાનની ચીઠી કાઢી અને કીધું તું મને નહીં મારી શકે. ભગવાને કીધું કે હું અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. ભગવાને પોતાના નોર વધાર્યા અને કીધું કે આ નખ છે એ અસ્ત્ર જેવા શસ્ત્ર તેનો એટલા માટે નખ વધારે છે બાપુ શું ભરી લે લોહી નીકળી જાય. ઈ શસ્ત્રમાં ન આવે, અસ્ત્રમાં ન આવે. ભગવાને નોર વધાર્યા. પછી કે હું નરથી ન મરું, પશુથી ન મરું. ભગવાન કીધું મારી સામું જો હું નર છું કે પશુ? કે નર પણ નથી અને પશુ પણ નથી. હિરણ્યકશિપુએ કીધું, ભગવાને હિરણ્યકશિપુને ઉપાડ્યો અને બરોબર ઘરના ઉમરાની વચ્ચે લઈ જાય. કીધું આ ઘર છે કે ઉમરો? ઓસરી કે ઓસરી નથી, ઘરે નથી, તો ઉમરો છે બરોબર. હવે શું બાકી? કે હું રાત્રે ન મરું, દિવસે ન મરું. તો ભગવાન કે અત્યારે કે સંધ્યાનો સમય બોલ્યો અને ભગવાને કીધું કે થાળી લાય. નોર વધાર્યા. હિરણ્યકશિપુને ભગવાને જેમ કોઈ શેરડીનો હાથો જે ચીરે, કોઈ વાંસને ચીરે, એ ભગવાને હિરણ્યકશિપુને ચીરી નાખ્યો. જય જયકાર થયો. આખી સભામાં સન્નાટ. બોલે નરસિંહ ભગવાનની જય. આખી સભામાં સનાટો થઈ ગયો. ભગવાને હિરણ્યકશિપુને ચીરી નાખ્યો છે અને ભગવાનનો ક્રોધ એટલે સીમા નહીં એવું શ્રીમદ ભાગવતમાં બતાવ્યું છે. અને ભગવાન ક્યારે આવે? ભગવાન અનેક અવતાર થાય. એમાં ક્યારેક ભગવાન એના ભક્તને જો કોઈ દુઃખી કરે અને ભગવાન સ્વયં આવી જાય તો એને આવેશા અવતાર કહેવાય. અહીંયા હિરણ્યકશિપુને ભગવાન મારવા આવે કયો કરો અવતાર કહેવાય? ક્રોધાવતાર. ભગવાનના શરીરમાં ક્રોધ છે. અને કૃષ્ણનો અવતાર તો પ્રેમ અવતાર છે. કૃષ્ણના રૂપના શું વખાણ! રામ અને કૃષ્ણના રૂપના જે વખાણ શાસ્ત્રોએ આપ્યા છે ને એવા કોઈ દેવી દેવતાઓના રૂપના વખાણ નથી આપ્યા. કૃષ્ણનું રૂપ કંઈક અલૌકિક. ભગવાન નરસિંહ રૂપે આવ્યા છે, બધા હટી ગયા છે અને હિરણ્યકશિપુના રાજભુવનની અંદર એ રાજભુવનના મહેલમાં ભક્ત અને ભગવાન બે ઉભા છે. અને પ્રહલાદે જ્યાં ભગવાનની સામું જોયું અને એકદમ ધ્રુજતો પ્રહલાદ હાથ જોડી ઉભો ભગવાનની ગર્વ સ્તુતિ કરે છે. કોઈ પાસે જવાની હિંમત નથી કરતું. અને ધણી જયારે ખીજાણો હોય ને તેથી બેનું આપણે હટી જવાનું. આમાં આપણું કઈ કોઈ ક્યાં કોઈ જોવે છે? આપણે પાછા હટી ગયા હોય નમતું આપી દેજો. અને આમાં એવું નહીં સમજતા. કઈ તો કહું, જો આપણે આપણી દેવીઓ કેટલી? નવદુર્ગા. આપણી દેવીઓ નવદુર્ગા. એમાં નવદુર્ગામાં મહાકાળી આવે, અન્નપૂર્ણા આવે, લક્ષ્મીજી આવે, સરસ્વતી આવે. એવા થોડાક હું રૂપ આપી દઉં. જે ઘરની સ્ત્રી સવારમાં જ્યારે ઉઠે ને સૌ પહેલા ત્યારે એની અંદર બ્રહ્માણીનો વાસ હોય. બ્રહ્માણી આખા ઘરનું સંચાલન સવારથી થઈ જાય. સ્ત્રીના લક્ષણો, સ્ત્રીના ગુણ. ઓલી નવદુર્ગાને આપણે નથી ઓળખતા. આપણે આ સામે જે આપણી સામે છે એ જ નવદુર્ગાનું રૂપ છે. ખરેખર શાસ્ત્રોએ નારીને નારાયણી કીધું છે. સ્ત્રીને નારાયણીનું રૂપ આપ્યું. પછી સવારમાં એ ઉઠે ત્યારે બ્રહ્માણીનું રૂપ એને ગણવામાં આવે છે. પછી ઘરના તમામ સભ્યોની નાસ્તો જ્યારે કરાવે, જમાડી દે, ત્યારે એને અન્નપૂર્ણાનું રૂપ કહેવામાં આવે. બધાને જમાડી દીધા પછી એ નારી જ્યારે એના બાળકોને ભણવા મોકલે ત્યારે એને સરસ્વતીનું રૂપ આપ્યું છે. ત્યાર પછી બજારમાં શાકભાજી લેવા જાય અને શાકભાજી વાળા એને ધડ કરીને 5 રૂપિયા બચાવીને લાવે ત્યારે એને લક્ષ્મી રૂપ કીધું છે. અને તહેવાર ઉપર હાડી માંગે અને ધણી નો લાવી આપે અને ત્યારે જે રૂપ બને એને મહાકાળી રૂપ કહેવાય. આ બધા રૂપ છે. ત્યારે આદમી માણે અનમતું દી દેવાનું. ભયંકર રૂપ ધારણ કરે આદમી અનમતું દેવાનું.
અને આગળ ખીજાય તેથી બેનું એ નમતું થઈ જવાનું એટલે કોઈ બી તકલીફ નહીં પડે ચાહે ભક્ત અને ભગવાન બે ઉભા છે. પ્રહલાદ ભગવાનની ગર્વ સ્તુતિ કરે. ભગવાનનો એટલો ક્રોધ હતો અને બ્રહ્માજી આવી જોયું તો બ્રહ્માજી પાછા હટી જાય કે આજ ક્યાં જેવું નથી ભાઈ ભાઈ. આજ એ ભગવાન પાસે જઈને સ્તુતિ કરી એવી કોઈ પરિસ્થિતિ અને વાતી બરોબર સિંહની પાસે કેમ જવું? આપણે ગીર જોવા જઈએ છીએ જુનાગઢ પણ પાંજરામાં હોય હવે છૂટો એ ખામો મેળ્યો ત્યાં બજારમાં એ જે ઘરમાં જઈ ઘર એનો થઈ જાય. આવું રૂપ અને બ્રહ્માજી આવ્યા પાછા હટી ગયા. ઇન્દ્ર અને ઇન્દ્રાણી આવ્યા એ રૂપ ભગવાનનું જ્યાં જોઈ પાછા હટી ગયા. કોકે કીધું કે કામ કરો હું લક્ષ્મીજી બોલાવો. એના પત્ની છે ને એ કઈ સમજાવશે. લક્ષ્મીજી બોલાવ્યા. લક્ષ્મીજી રસ્તામાં પડારો કરતા આવતા હતા કે મારો ધણી હું કહું એમ કરે. મારે કયા કરો ધણી છે, હું આખો દીની સેવા કરું છું. અને આવે વાતું કરી આવે રસ્તામાં આવી અને જામ ભગવાનની સામે જ્યાં લક્ષ્મીજી આમ જોયું એટલે કીધું કે આજ ક્યાં જેવું નથી. નમતો દઈ ગયો કે આપણું કામ નહીં કે કેમ કે રોજ જે હોય એ બીજો છે ને આજે કઈ જુદો રંગ છે. લક્ષ્મીજી પાછા હટી ગયા. શું કરવું? અને નારદજીને ખબર પડી. નારદજી આવ્યા એને લક્ષ્મીજીને બ્રહ્મ ઉપદેશ આપ્યો છે. માં તમે રોજ જો ઘરમાં હાલે પણ આવું થાય તો તમારે પાછું હટી જવું પડ્યું કે હા. અને નારદજીએ જઈ અને પ્રહલાદને કીધું બેટા જ્યારે તું તારા જનેતાના ઉદરમાં હતો ને ત્યારે બ્રહ્મસત્ર નામનું મેં તને જ્ઞાન આપેલું ને એ જ્ઞાનના પ્રતાપથી તું આજે અહીંયા છો. મેં હમણાં કીધું હતું કે સગર્ભા જે બહેનો હોય ને એને રામચરિત માનસનો અભ્યાસ કરવો એના સંતાનમય સંસ્કાર ઉતરે. હે કરુણા કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. નારદજીએ પ્રહલાદને કીધું પ્રહલાદ આજે આવ્યા છે ને તારા માટે આવ્યા. અત્યારે જે ભગવાન આવ્યા તારા માટે આવ્યા છે. તું ભગવાનની સ્તુતિ કરી ધીમે ધીમે ની પાસે જા. તારી સિવાય ભગવાનનો ક્રોધ હટશે નહીં. અને પ્રહલાદે ધીમે ધીમે ડગ માંડ્યા છે. ધીમે ધીમે ભગવાનની સામે જાય. અને જ્યાં ભગવાને પ્રહલાદની આંખોમાં આંસુ જોયા કે આંસુ જોતાની સાથે જ ભગવાનનો ક્રોધ શાંત થયો. પ્રહલાદને ઉંચકી અને પોતાના ખોળામાં લીધો અને ધીમે ધીમે પ્રહલાદના માથા ઉપર હાથ. નાનું બાળક રોતું હોય તો જે ચડી જાય બહુ રોવે ને ત્યારે નરસિંહ ભગવાનનું નામ લઈ અને બાળકની માથે હાથ ફેરવજો ત્યારે સાંત્વના મળી જશે. જેમ કોઈ માતા બાળકના હાથ માથા ઉપર જેમ હાથ ફેરવે ભગવાને ધીમે ધીમે પ્રહલાદના મસ્તકની ઉપર હાથ ફેરવા છે. ભગવાનનો ક્રોધ શાંત થયો
લક્ષ્મીજીને ખબર પડી કે ટાઢા થઈ જાય એટલે જતા રહ્યા બાજુમાં, તરત બેહી ગયા બાજુમાં. લ્યો, અને પ્રહલાદને ભગવાને કીધું, પ્રહલાદ, મારે બહુ પહેલા આવવાની જરૂર હતી, પણ મને એમ હતું કે જ્યાં સુધી તું ન કે ત્યાં સુધી મારે તારા પિતાને મારવો નહોતો. રામચરિત માનસમાં જે ભગવાને રાવણ જ્યારે સામે આવ્યો તો ભગવાન એને મારતા નહોતા. જ્યારે વિભીષણે કીધું, ભગવાન એની નાભીની અંદર અમૃતનો વાસ છે, ભગવાન કે બસ આટલી જ મારે રાહ હતી, મારો ભક્તની વિરોધમાં હું ક્યારેય જતો નથી. વિભીષણ તારી આજ્ઞા હતી, અને જો તે કદાચ મને એમ કીધું ને મારા ભાઈને મારતા નહીં તો હજી હું ન મારે. હવે તે કીધું ને હવે હું રાવણને મારું છું. ભગવાને કીધું, પ્રહલાદ, મારે તારા પિતાને મારવો નહોતો, પરંતુ તારું દુઃખ એટલું હતું કે મારે આ નરસિંહ બનીને આવવું પડ્યું. હિરણ્યકશિપુને માર્યો છે, પ્રહલાદને ત્યાંનો રાજવી બનાવ્યો. અને ભગવાનને જ્યારે વરદાન માંગવાનું પ્રહલાદને કીધું ત્યારે પ્રહલાદે કીધું, ભગવાન, હવે જો આપ વરદાન માંગવા દે મને કહેતા હોય ને તો મારા વંશમાં મારાથી પણ મહાન, તેજસ્વી અને પ્રતાપી એવો ભવિષ્યની અંદર કોઈ સંતાન આવે કે જે તમારી સમોવડ થઈ શકે. ભગવાને તથાસ્તુ કીધું છે. પ્રહલાદજીનો રાજ્યાભિષેક થયો છે. હે પરીક્ષિત, જય અને વિજયને જે શ્રાપ મળ્યો તો 3 જન્મ ભોગવવામાં, એમાં પ્રથમ જન્મની અંદર હે પરીક્ષિત, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુને ભગવાને વરાહ અને નરસિંહ બની માર્યા. પ્રથમ જન્મની કથા હે પરીક્ષિત અહીંયા પૂરી થઈ. હવે હું તને આગળના બીજા જન્મની કથા કહું છું કે બીજા જન્મની અંદર વિસ્તાર કરતા કરતા પરીક્ષિત મહારાજ સાંભળે છે અને સુખદેવજી મહારાજને જ્ઞાનચર્યામાં કહે છે, હે રાજન, પછી મનુ અને શત્રુપાના વંશમાં એક રાજા મનુ અને શત્રુપા થયા, અને એને ત્યાં 2 દીકરા હતા. મેં પ્રથમ કીધેલું અને અગાઉ પણ કીધેલું, તમે કથામાં ધ્યાન આપજો, કારણ કે કથા શ્રીમદ ભાગવતની અટપટી છે, બહુ અટપટી. તો પ્રથમ મેં કીધેલું મનુ અને શત્રુપાને ત્યાં જે 3 સંતાનો થયા, એમાં એક પ્રથમ દીકરો કે જેનું નામ ઉતાનપાદ, બીજા દીકરાનું નામ પ્રિયવ્રત, અને એને ત્યાં એક દીકરી જન્મી અને એ દીકરીનું નામ હતું દેવહૂતિ. હવે બધા ઋષિ મુનિઓનો, સંતોનો, રાજાઓનો હવે ઇતિહાસ અહીંથી શરૂ થઈ જશે. તો બન્યું એવું જેમની એક દીકરી દેવહૂતિ, એની ચિંતા મનુ મહારાજને થઈ છે. શત્રુપા દેવીએ મનુ મહારાજને કીધું કે આપણી જે દીકરી હવે યુવાન થઈ છે, એ આપણી દીકરીને આપણે યથાયોગ્ય સમયે એને આપણે ઘરે બારે કરી દેવી જોઈએ. આ માતા પિતાની ફરજ છે. દીકરા દીકરી યુવાન થાય એટલે સમયસર પરણાવી દેવી જોઈએ, દીકરી હોય કે દીકરો હોય. કારણ આ કથામાં પ્રથમ પણ કીધેલું કે ઈશ્વરી જે આવેશ તમારા મારા શરીરમાં હોય એ રોકાતા નથી, જેના કારણે ઘણા માવતરોને નીચું જોવાનું પરિણામ આવ્યું, જેના કારણે ઘણા માતા પિતાને નીચું જોવાનું કારણ દીકરી બની હોય યા તો દીકરો બન્યો. દેવહૂતિ યુવાન થઈ એટલે કરતા જ શત્રુપા દેવી કીધું, મહારાજ આપણી દીકરી યુવાન થઈ છે અને યથા યોગ્ય મૂર્તિઓ મળે ને તો આપણે એને પરણાવી દેવી જોઈએ. અને બરોબર સરસ્વતી નદીનો કિનારો, અને સરસ્વતી નદીના કિનારે કરદમ મુનિ રહે, અને કરદમ મુનિ
ભગવાનની એટલી ભક્તિ કરે અને સરસ્વતી નદીનો કિનારો સરસ્વતી નદીના કિનારે કરદમ મુનિ ભગવાનની તપસ્યા કરે અને એક દિવસ સ્વયં ભગવાન કરદમ મુનિની પાસે આવી કીધું, કરદમ તમારે સંસારથી જોડાવાનું. જો આપણે હિન્દુ શાસ્ત્ર જુઓ છો, દેવતાઓને દુર્લભ છે મનુષ્ય અવતાર, અને આ સંસ્કૃતિ અને ધર્મને નિભાવવા માટે અમુક ઋષિ મુનિઓને, અમુક સાધુઓને, અમુક સંતોને ભગવાને સ્વયં આમે આવીને કીધું છે કે તમે લગ્ન કરો. અને આ દેશની સન્નારીને એટલા માટે હું તો ઘણી વાર તમારી બહેનો હુવાઈને જ કરું છું, આનંદ ખાતર જ કરું છું. હું તો કદાચ તમને એમ થાય બાપુ અમારું એવો ઈરાદો નથી, હું આનંદ માટે, હસાવવા માટે બોલું છું. બાકી આ દેશની સ્ત્રીની તાકાત જુઓ તમે. આ દેશની સ્ત્રીઓએ આ દેશને શું નથી આપ્યું? રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન જેવા મહાન દેવતાઓ ખુદ સ્વયં જનતાની કુખથી જન્મ લેવા માટે તડપી રહ્યા છે. દેવકી અને યશોદાની કુખે ભગવાન સ્વયં જન્મ લેવા માટે આ મૃત્યુલોકમાં આવ્યા છે. અને હજુ ભગવાન આવશે, પણ ક્યારે? યાદ રાખજો માતાઓ, જ્યારે દીકરાની વહુને એની સાસુની અંદર માં કૌશલ્યા અને દેવકી દેખાશે, અને જેથી સાસુને દીકરાની વહુમાં સીતા અને રૂક્ષ્મણી દેખાશે ને, તેથી આ દેશમાં ભગવાન આવશે. યાદ રાખજો, ત્યાં સુધી નહીં આવે. શક્ય હોય તમારા વૃદ્ધ માવતરની ખૂબ સેવા કરી લેજો, કારણ કે જે માતા પિતા તમારા હાથમાં આવ્યા ને, એ પછી ક્યારે આવે ન આવે એની ખાતરી શું તમને મળે? સંતો કહે છે ને, વેલા નાવ છૂટા ભવે ભેળાની. એકવાર વેલાથી એક ફળ છૂટું પડી ગયું ક્યારે ભેગું નથી થતું. એકવાર માતા પિતા હાથમાંથી જતા રહ્યા ને, એ ફરી પાછા નહીં મળે. ખૂબ સેવા કરી લેજો માતા પિતાની, એની વૃદ્ધાવસ્થામાં એનો આશીર્વાદ લેજો. વૃદ્ધાવસ્થામાં તમારી એ માવતર તમારા શાક રોટલી દાળ ભાતના ભૂખ્યા નથી હોતા. વૃદ્ધાવસ્થામાં એ તમારી હૂંફ અને લાગણીના ભૂખ્યા હોય. વેલા નાવ છૂટા હવે ભેળા નહીં. એકવાર તમે નીકળી જાય, જેના માતા પિતા હાથમાંથી પાછા નહીં આવે. તમારા શરીરમાં જોમ જુસ્સો અને કદાચ તાકાત હોય તો માવતરની સેવા કરી લેજો. અને માવતરથી તમને કદાચ માવતરે કંઈ આપ્યું હોય કે ન આપ્યું હોય, પણ અંતકાળે એના મુખમાંથી જો શબ્દ નીકળશે ને કે દીકરા તું અને તારી હું કાયમને માટે સુખી રહો, તો એનો આશીર્વાદ 7 પેઢી સુધી તમારી સાથે આવશે. 7 પેઢી સુધી સચોટતાની સાથે કહી શકે. માતા પિતાની સેવા કરવી. કરદમ ઋષિની પાસે ભગવાન આવી કરદમને કીધું, કરદમ તમારે લગ્ન કરવાના છે. એટલે કરદમે કીધું, મહારાજ હું તો સંન્યાસ લઈને બેઠો છું, મારે લગ્ન નથી કરવા. પણ જોજો આ દેશમાં અનેક ઋષિ મુનિઓને ભગવાને ફરજ પાડી. ગૌતમ ઋષિ એકલા હતા તો ભગવાને એને એમ કીધું કે અહલ્યાનો તમે હાથ હથેવાળો કરો, એનું પાણી ગ્રહણ કરો. કલ્પના કરજો. જમદગ્નિ ઋષિ સ્વતંત્ર રહેતા હતા તો ભગવાને આવીને કીધું તમે રેણુકાનું પાણી ગ્રહણ કરો. શું કામ? કે ભગવાનને ખબર છે કે આ દેશ આર્યાવર્ત છે, અને આર્યાવર્તની દેશ જે સંતાનો આ દેશને મહાપુરુષો આપશે ને, એ ગૌરવની વાત છે. જુનાગઢમાં જાઓ, તમારી જ્ઞાતિમાં વેલનાર, કઈ જ્ઞાતિમાં એની જનતાને ગૌરવ ચડતો હોય છે કે મારી ભૂખ્યા હોય સંતમાં જન્મો. આ બધા ઈશ્વર આવી કે છે, કારણ કે ભગવાનને ખબર છે કે આ દેશની જે નારી છે ને, એ આ દેશને જે સંતાનો આપશે ને, એવી વિદેશની સ્ત્રીઓ સંતાન નહીં આપે આ દેશ.
અને આ દેશમાં એટલા માટે સંતોએ બહુ સરસ શબ્દોમાં કીધું છે જનેતાને એ જન્મ જે સંતની આપે એ જનેતા એ જ કહેવાય. કર્ણ જેવો મહારથી કુંતાઈ આદેશને આપ્યા, અર્જુન જેવો મહાન બાણાવળી કુંતાઈ આદેશને આપ્યા, રામ અને લક્ષ્મણ જેવા મહાન પુરુષો કૌશલ્યમય આદેશને આપ્યા. દેવકી અને વસુદેવ જેને કૃષ્ણ અને બલરામ જેવા સંતાનો આદેશને આપ્યા. આની મને પ્રકાશ કયો હોય આદેશને? ભગવાનને ભીખ માંગવડાવું. કરણ કુંતા કણો જાયો બના ભગવાન ભીખારી. મને આજ કઈ જુદી જ મોજ આવી જાય. મને પેટમાં મને લાગે છે સુખદેવજી મહારાજ ને કે વ્યાસ ભગવાન આવી ગયા. લેવો છે રાજ? જો ઉંમર લાયક માતા હોય ની બેઠા નાની ઉંમરના એક રાજ ની ગયો આપણે કાલે લેવડાવો તો કાલે સમય અમારા આવી ગયા. અમે આરમા
અરે કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત. પ્રહલાદજીને ભગવાને વરદાન આપી અંતરિત થયા છે. એક જન્મની કથા પૂરી થઈ અને એ સાથે મહારાજ પરીક્ષિતે સુખદેવજી મહારાજને કહ્યું, બાપજી શ્રીમદ ભાગવતમાં હવે અમને બીજા જન્મોની કથા કહો. જ્યારે જ્યારે આ દેશને મહાન સંતાનોની જરૂર પડી છે ત્યારે ખુદ ભગવાને આવી અને કીધું છે કે તમે સંસારની અંદર જોડાઈ જાઓ. પેલો વાતો ઓછી કરજો. હવે રાસ તો રોજ હું લેવો રહે સંસાર. તમે થાકી જાઓ ને, અમારે ગયા પછી 3-4 દી તો તમે એમનો યાદ કરવા જોઈએ કે બાપુ આવ્યા પણ થકવાડી ગયા. આનંદના સમયે આનંદ, કથાના સમયે કથા. કરદમજી સરસ્વતી નદીના કિનારે જ્યાં તપસ્યા કરતા હતા એ જગ્યાએ ભગવાન સ્વયં પ્રગટ થયા અને ભક્તનો એ પ્રેમ જોઈ અને ભગવાનની આંખમાંથી જે આંસુ પડી ગયા. કદાચ તમે સિદ્ધપુરની અંદર ગયા હો તો આપને ખ્યાલ હશે. સિદ્ધપુર અને એક સમય તો સિદ્ધપુરનો એવો હતો સરસ્વતી નદીના કિનારે કે અમુક વર્ષો પહેલા જ્યારે કોઈનું એ બાજુ મૃત્યુ થાય ને તો એની જે શરીર હોય એને સરસ્વતી નદીના રેતીની ઉપર મૂકી દેવામાં આવે, ફરતું કાપડ ઢાંકવામાં આવે, બધી બાજુ થોડા થોડા પથ્થર મૂકી દે અને 2-4 ડાઘુઓ જે ગયા હોય ચારે. અને એટલો પ્રભાવ હતો એ ભૂમિનો કે એક સમય હલો એ ભૂમિનો એવો પ્રભાવ હતો કે 24 કલાક એ મયત ત્યાં પડ્યો હોય અને સવારે ત્યાં કપડું ખોલવામાં આવે તો આપોઆપ ત્યાં રાખ થઈ જતી, એની હાડકાની કણી ન મળતી. અને હજુ પણ કદાચ આપ સિદ્ધપુર જાઓ તો સિદ્ધપુરના સ્મશાનની મુલાકાત લેજો. હું ગયો તો એના આજે 10 વર્ષ થઈ ગયા, પછી નથી ગયો. અત્યારે શું હોય ખબર નથી, પણ ત્યારે એવું બોર્ડ માર્યું હતું કે કોઈ પણ વ્યક્તિનો અહીંયા અગ્નિ સંસ્કાર થયા પછી એના ફૂલ સિવાય એક પણ જો હાડકાની કણી મળે તો ત્યાં 10,000 રૂપિયા ત્યાંની નગરપાલિકા ઇનામ જાહેર કર્યું હતું. એ ભૂમિ છે, તાકાત છે એ ભૂમિની. કારણ કે જે જગ્યાએ ભગવાનના આંસુ પડ્યા ને એ હાલમાં સિદ્ધપુરની અંદર જે તળાવ છે આપણે ઘાટ અને બિંદુ સરોવર એવું નામ આપવામાં આવ્યું. ભગવાનના આંસુથી બનેલું બિંદુ સરોવર અને ત્યાં માતૃ શ્રાદ્ધ કરવામાં આવે. માતાઓનું શ્રાદ્ધ ત્યાં થાય. અને આપણા દેશને આપણને 4 એવા મહાન સરોવર ભગવાને આપ્યા છે. પેલું બિંદુ સરોવર, બીજું માન સરોવર, ત્રીજું પંપા સરોવર અને ચોથું નારાયણ સરોવર કચ્છમાં. ભગવાનથી મળેલા 4 સરોવર અને બિંદુ સરોવર બની ગયું છે ત્યાં. અને કરદમને કીધું, કરદમ આજથી 3જા દિવસે તમારે ત્યાં મનુ અને શત્રુપા આવશે અને એની દીકરી દેવહૂતિ એની સાથે તમે પાણી ગ્રહણ કરજો, એમની સાથે તમે લગ્ન કરજો. એટલે કરદમે ભગવાનને કીધું, ભગવાન તમે જે કહો છો કે લગ્ન કર, હું લગ્ન કરીશ એમાં ના નહીં, પણ હું અમુક તમને પૂછું એ પ્રમાણે હોય તો મારે લગ્ન કરવા છે, નહીંતર મારે લગ્ન કરવા નથી. એટલે ભગવાને કીધું, કરદમ મેં જે કીધું એ સત્ય હોય કે બરોબર છે ભગવાન, પણ
ભગવાન હા કરદમ, જે કન્યા જોવા આવશે એની હું કસોટી કરીશ. આપણે કહીએ દીકરા દીકરી જોવા આવે વાતચીત કરાવી તો એ સમયમાં બનેલી ઘટના એની પરંપરા હાલી આવે. કરદમે કીધું મહારાજ તમે મને કહો છો ભગવાન કે દેવહૂતિની સાથે લગ્ન કરો, પણ મારી શરત છે હું દેવહૂતિની કસોટી કરીશ, હું એની તપાસ કરીશ, હું એની પૂછપરછ કરીશ. એટલે ભગવાને કીધું કરદમ જેવી તારે પત્ની જોઈએ ને એવી જ તને પત્ની મળશે. અને ઘણી વાર અમે વિષ્ણુ બાપુ વિચાર કરતા હોય વલ્લભભાઈ કે અમે ઉતાવળા થઈ ગયા છીએ, અમારે જાણી જોઈ કરવાનું હતું. અને કરદમને ભગવાને કીધું ભલે. બરોબર ત્રીજો દિવસ સવારે સૂર્યનારાયણ રનાદેના ઓરડેથી જગતના અંધકારને વિદારી સૂર્યનારાયણ બહાર આવે. એ જ સમયે મનુ અને શત્રુપા ત્યાં આવ્યા છે. અને મનુ અને શત્રુપાની સાથે એની દીકરી દેવહૂતિ. દેવહૂતિનું રૂપ કંઈક જુદું જ હતું. મનુ મહારાજે કરદમને કીધું કરદમ મારી દીકરી જે દેવહૂતિ છે ને એનું પાણી ગ્રહણ તમે કરો. એટલે કરદમે કીધું મહારાજ આપ પધાર્યા છો, પેલા તમારું સન્માન કરું. એટલે કરદમ 3 આસન આપે છે બેસવા માટે ત્રણેય વ્યક્તિને. એક આસનની ઉપર મહારાજ મનુ બેઠા છે, એક આસનની ઉપર એમના ધર્મપત્ની શત્રુપા દેવી બેઠા, અને ત્રીજા આસનની ઉપર કરદમે કસોટી કરી છે કે આ કસોટીમાંથી દેવહૂતિ બહાર આવે ને. ત્રીજું આસન આપ્યું તો દેવહૂતિએ અડધું આસન છોડી દીધું, અડધા આસન ઉપર જ બેઠા. બીજું આસન આપ્યું તો એમાં અડધા આસન ઉપર દેવહૂતિ બેઠા, અડધું છોડી દીધું. એટલે કરદમે કીધું કે દેવી ક્યાં કારણે આપણે અડધું આસન છોડી દીધું. એટલે દેવહૂતિએ કીધું કે અડધું આસન મારા ભાવિ પતિ માટેનું છે. કરદમને સંતોષ થયો છે, આનંદ થયો છે. અને દેવહૂતિની જે વાત છે એટલે દેવહૂતિની સાથે કરદમે અમુક શરત કરી કે દેવી તમારે મારી એક શરત છે. બોલે શું? કે દેવી તમારે ત્યાં સંતાનમાં દીકરો જન્મે એટલે હું તમારો અને દીકરાનો બંનેનો ત્યાગ કરી નીકળી જઈશ. આ તો ભગવાનની આજ્ઞા છે એટલે હું પરણું છું. દેવહૂતિએ કીધું ભલે મહારાજ હું વચનથી બંધાવું છું, મારે ત્યાં દીકરો જન્મે એટલે હું સામેથી તમને વિદાય આપી દઈશ, જાઓ. અને લગ્નની શરૂઆત પ્રથમ શ્રીમદ ભાગવતના આધારે કહી શકાય. દેવતાઓમાં કદાચ થયા હશે, પણ પ્રથમ લગ્ન દેવહૂતિ અને કરદમના થયા શ્રીમદ ભાગવતના આધારે. કારણ કે સૃષ્ટિના સર્જન પછી મનુ અને શત્રુપાની પ્રથમ દીકરી દેવહૂતિ એના લગ્ન થયા છે. લગ્નની શરૂઆત ક્યાંથી થઈ છે આપણે એવું સમજવાનું. એ જ ઘડીએ લગ્ન લેવાના શરત મંજૂર થઈ અને ઘટના એવી કરી, એવી જ કંઈક જુદી બની કે દેવહૂતિ અને કરદમ સાથે રહે છે. એમાં એક સમયે એટલી તો સેવા કરી છે કરદમ મુનિની દેવહૂતિએ એની વાત ન પૂછો. અને જે રાજભવનમાંથી આવેલી કન્યા એને વલ્કલ વસ્ત્રો પહેરી લીધા. પોતાનું શરીર વીંટળાવવા માટે, પોતાની શરીરની આબરૂ જાળવવા માટે ફક્ત વેલા અને પાંદડા શરીર ઉપર વીંટા છે. પોતાના પતિના સુખે સુખી અને પોતાના પતિના દુઃખે દુઃખી એ આ દેશની સ્ત્રી છે. વાળની વેણીઓ વણાઈ ગઈ. રાજભવનમાંથી આવેલી રાજકન્યા જે હોય અને એને સીધી આવું મળે કેવું થાય? છતાં લેશ માત્ર પણ આ દેશની નારીને દુઃખ ન થયું. પણ ઘટના એવી કંઈક સમયાંતરે દેવહૂતિના ગર્ભથી નવ કન્યાનો જન્મ થાય છે. જે ઋષિએ જે વાત કરેલી દેવી તમારે ત્યાં દીકરો જન્મે એટલે હું જતો રહે, પણ ઘટના એવી થઈ કે દેવહૂતિની કુખથી 9 કન્યા જન્મી એક સાથે. હવે આપણને આશ્ચર્ય થાય ને કે 9 કન્યા જન્મે થાય આ શક્ય છે? કદાચ 2 બાળકો જન્મે તો આપણે માનીએ, 4 સુધી માની લઈએ, પણ કઈ
નવ કન્યા જન્મે કેમ માનવું? પણ પ્રથમ મેં કીધેલું કે આ તત્વની કથા છે, અને તત્વની કથામાં નવ કન્યા એ નવ કન્યા નથી, પણ પતિ પત્નીનું દાંપત્ય જીવન જો પવિત્ર હશે ને તો નવે નવ કન્યા જે છે ને નવ કન્યા નથી, પણ નવદા ભક્તિ એની ઘરે આવે. નવ પ્રકારની ભક્તિ, નવે નવ પ્રકારની ભક્તિ કરદમને ત્યાં આવી છે. અને એ નવ કન્યા જ્યારે મોટી થઈ, હવે ધ્યાન દેજો, તો પ્રથમ જે કન્યા જન્મી એનું નામ હતું કલા. અને કલા છે ને તમારી મારી બધા પાસે હોય. કોઈ પાસે રાંધવાની કલા હોય, કોઈ પાસે વાળવાની કલા હોય, કોઈ પાસે ગાવાની કલા હોય. આ કલા, કલા નામની જે કન્યા હતી એ મરીચી ઋષિને આપ્યા છે. કલા નામની કન્યા હતી, મરીચી ઋષિને આપ્યા છે. અને જે બધા પોતપોતાની કલામાં નિપુણ હોય એને મરીચી ઋષિને યાદ કરવા જોઈએ. અને અનસુયા નામની જે દીકરી હતી ને, ગઈકાલે મેં કીધું હતું, આ બધા નામ તમને આપ્યા હતા ગઈકાલે. આ ઋષિ આના દીકરા, આ ઋષિ આના દીકરા. અનસુયા નામની જે દીકરી હતી અત્રિ ઋષિને આપ્યા છે, કે જેણે જગતમાં ભગવાનને બાળકો બનાવી દીધા હતા. અને જે શ્રદ્ધા નામની દીકરી હતી અંગીરા ઋષિને આપ્યા છે. અને હવીરભુ નામની જે કન્યા હતી પુલસ્ત્ય ઋષિને આપ્યા. અને પુલહ નામના જે ઋષિ હતા ને એને ગતિ નામની દીકરી આપી. ગતિ, તમારી મારી બધાની ગતિ હોય. ગતિ નામની જે કન્યા હતી એ પુલહને આપી છે. પછી ક્રતુ નામના જે મહાન રાજનેતા એ સાધ્વી નામની કન્યા પ્રિયા, એમની સાથે લગ્ન થયા. અને ખ્યાતિ નામની જે કન્યા હતી એ ભૃગુ ઋષિને આપ્યા છે. અને અરુણધંતી નામની જે કન્યા હતી એ મહર્ષિ વશિષ્ઠને અર્પણ કર્યા છે. હવે તમે કલ્પના કરો, આ જે કન્યાઓ જન્મી હોય તો કેટલા મહાન સંતો અને ઋષિ મુનિઓને અર્પણ કર્યા છે, જેનાથી આ દેશની થોડુંક ધર્મ જળવાય રહે, થોડી ગરિમા જળવાય રહે, થોડીક મર્યાદા જળવાય રહે. અને શાંતિ નામની જે કન્યા હતી એ અથર્વ ઋષિને આપી છે. અને અથર્વ ઋષિએ તમને મને અમુક વેદના દ્રષ્ટાંતો આપ્યા છે. અથર્વ વેદ. આ રીતે બધી કન્યાઓ લગ્ન થયા એટલે કરદમે કીધું, દેવી હવે હું જાઉં, હવે તો મેં તમને 9 દીકરીઓ તમારી ત્યાં જન્મી, એને પણ મેં ઘરે વારે કરી દીધી, હવે મને રજા આપો. દેવહૂતિએ કીધું, મહારાજ તમે મને દીકરાનું કીધું હતું, તમારે ત્યાં દીકરો જન્મે ત્યારે જવાનું, આ તો દીકરીઓ છે, આ તો પારકા ઘરે જતી રહે, મારે આધાર કોણ? આવા સુંદર શબ્દો અને વચન બોલતા દેવહૂતિને કરદમે વરદાન આપ્યું છે કે દેવી હું તમને વચન આપું છું, તમારી કુખે સ્વયં ભગવાન હરિનારાયણ તમારી કુખે જન્મ લેશે. જાઓ, પતિ પત્નીનું દાંપત્ય જીવન આવું હોવું જોઈએ. ક્યારેય એકબીજાનો વિરોધ નહીં કરવાનો. ગમ ખાઈ જાય જીવનમાં, ક્યારેય કલહ નહીં થાય. ગમ ખાવાનો બસ. કરદમ મુનિની ખૂબ સેવા કરી છે. અને એક સમય એવો આવ્યો માં કીધો રાજપુત્રી તમાત્માનમ પ્રત્યનિદન્તે ભગવાનસ્ત્યક્ષરો ગર્ભદુરાત્મ સમપ્રયસ્તતે. ખૂબ સેવા કરી એના પતિને. એક સમય એવો આવ્યો છે કે ભગવાન દેવહૂતિના ગર્ભમાં આવ્યા. સમય પસાર થતા એક સમયે સવારની અંદર સુંદર મજાના પક્ષીઓ કલરવ કરે છે.
સુગંધી પવન વાવા લાગ્યો. તમે જોજો કોઈ સજ્જન માણસ આવવાનો હોય ત્યારે તમને ઓટોમેટિક ખબર પડી જાય તમારી ઘરે. તમારું મન પ્રજ્વલિત બની જાય, આનંદિત બની જાય એટલે સમજી જવું આપણી ઘરે ગમે કોઈ સજ્જન યા આપણો હિતેશો આવવાનો છે. અને પેલા આપણે ત્યાં મહેમાન આવતા શું થતું? કેટલો આદર સત્કાર આપતા આપણે કે આપણે ત્યાં મહેમાન આવ્યા. અને ત્યારે મહેમાનનો ફોન આવે તો કઈ દેવ છે હોટલમાં જમાડી બારોબાર જવા દીધો, આવવા ન દેતા. આ ભાવ ક્યાં આવે? પેલા તો પોતાના હાથથી રસોઈ બનાવી મહેમાનને કેટલા ભાવથી માતાઓ બહેનો જમાડતા. આ ભાવ જતો રહ્યો. અને આપણે મહાન કવિ દાદ એમણે કેટલું સરસ લખ્યું છે. એવી હેલ રે એ ભરીને હું તો હાલું રે ઉતાવળી. આટલો ભાવ હતો. પરિહારી પાણી ભરવા ગયો હોય એને ખબર પડે કે મારી ઘરે મહેમાન આવ્યા તો એની હાલ ફરી જાય. એવી હેલ રે એ ભરીને હું તો હાલું રે ઉતાવળી. કે હૈયે મારે હરખ અપાર જો મારે ઘેર મહેમાન હૈયે મારે હરખ અપાર જો મારે ઘેર મહેમાન હરખ ન માન. પેલા કાગડો બોલતો તો ન કીધા કાગ તારે સોનાની સાથ તારે રૂપાની પાંખ મારી ઘરે મહેમાન આવે ઉડીને આગો બે. જેમાં કાગડો આગો બે. કાગડો સંચળ છે પણ એક વિશ્વાસનું પ્રતીક છે. વિશ્વાસનું પ્રતીક. કાગડો સંચળ છે એ કે સ્થિર ન થઈ શકે. 2 મિનિટ માંડ બેસે પાછો ઉડે પણ એ એક વિશ્વાસનું પ્રતીક છે. તાવડી દાંત કાઢે ખબર